टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર। 64 વર્ષ પછી કોંગ્રેસે સરદાર પટેલ યાદ આવ્યા તેવું નીતિન પટેલે કહ્યું। કોંગ્રેસને હવે રહીને સરદાર પટેલે યાદ કરવાની જરૂર પડી। કોંગ્રેસને ખબર છે કે હવે નહેરુ પરિવારનું નામ નહીં ચાલે, ઇન્દિરા ગાંધી કે રાજીવના નામે કોંગ્રેસ દેશમાં નહીં ચાલે। સરદાર પટેલનું નામ ડૂબતા માટે તણખલા જેવું સાબિત થયું છે, પણ હવે આ નામ લઈને પણ કોંગ્રેસનું કંઈ ચાલવાનું નથી। કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી સરદાર પટેલને ભારત રત્ન ન આપ્યું। 64 વર્ષ પછી કોંગ્રેસ વાળાને સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા, સાબરમતી નદીનો તટ કિનારો યાદ આવ્યો અને હવે એવું બોલ્યા ભાષણોમાં કે આ સાબરમતીના કિનારે અહીંયા અમે આવા ઠરાવ કર્યા હતા અને અમારું અધિવેશન મળ્યું હતું। સરદાર વલ્લભભાઈ અમારા નેતા હતા, સરદાર વલ્લભભાઈ કોંગ્રેસના પ્રમુખ હતા। આવું બધું દાયકાઓ સુધી અમને યાદ ના આવ્યું। તો કડીમાં સક્રિય કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહેલા નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું। સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી તેમણે સરદાર પટેલને ભારત રત્ન ન આપવા દીધો। સરદાર પટેલની સરખામણીએ જેમનું કામ કંઈ જ ન કહેવાય તેવા રાજીવ ગાંધીને ભારત રત્ન અપાયો, પરંતુ સરદાર પટેલને ન અપાયો। જે કોંગ્રેસ અત્યારે સરદાર વલ્લભભાઈનું નામ દઈ અને ગુજરાતીઓને ભારતીયોને આકર્ષવા માટેનો પ્રયત્ન કરે છે, એ સરદાર વલ્લભભાઈને કોંગ્રેસે ભારત રત્નનો એવોર્ડ કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી નહોતો આપ્યો।